જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ને હમણાં તો બપોરના વિડીયા શરૂ થાય છે અને ગાય ઉજો આપણી બગડાટી કરે છે કારણ કે મિલ્કિંગનો ટાઈમ થઈ ગયો છે અને એને ખબર પડી જાય ટાઈમ થઈ જાય એટલે ભાંભરેના વાસરુની માટે અહીંયા જો ખાણ કરવાની તૈયારી કરી નાખી છે. થઈ પણ ગયા ખાલી ફલાણું બાકી છે અને કાબરી ભાંભરે છે એનો વાસળી ખૂણામાં બાંધી ને એટલે હા ને કાબરી ને વાસળીનો હેત વધારે છે એની. હા ને કોઈ પણ ગાય વૈયા એટલે ડાયરેક્ટ નાની વાસરું હોય એટલે એને લીધે વધારે ભાંભરે. હા તો કાબરી આપણી હજી એની વાસળી હાવ નાની છે એટલા માટે વધારે ભાંભરે છે કારણ કે ગમે એ ગાય વૈયા આવી હોય વાસરું નાનું હોય એટલે ભાંભરે. કા લક્ષ્મી શું કર હે ગંગા જો આપણી ખાય છે. ગંગાએ સવારે ઓછું ખાધું હતું. ગંગા ગંગાને આમ તો ગમે એ વસ્તુ હોય ખાઈ પી લે છે પણ તડકાની ઋતુમાં થોડુંક ખાવાનું એનું જે આડે દિવસ શિયાળામાં હાલે એની કરતાં ઓછું હાલે. પૂછે તારે હે ને વાસળીનું નામ હજી આપણે વિચાર્યું નથી. વિચારશું બસ 1-2 દિવસમાં એટલે નામ પાડી દેવું એટલે વાંધો ન આવે. નામ નાનેલી પાડેલું હોય તો આપણે ડાયરેક્ટ ટેવ પડી જાય. પછી વાસળી કરી અને પછી નામ પાડીને તો ઘડીકમાં ટેવ ન આવે નામ પાડવાની કે હું નામ છે અથવા નામ બોલવાની ટેવ ન આવે. જો કંકુન બધા વાટ જોવે સામું જોવે પણ ખાણ કરે ગાય ફેરવે એની સામું જોવે છે. જો બધાને મિલ્કિંગનો ટાઈમ થઈ ગયો એટલે અને હોનું ને જો બહાર લે હે ને બહાર એનું મિલ્કિંગ થાય કારણ કે અહીંયા છાંયો આવી ગયો છે ને ત્યાં હોનું ને બાંધે હે. અત્યારે તો વેગડ ને દવાનું કામ શરૂ છે અને વેગડ હરખી ઊભી રહેતી નથી. કેમ લાગે વેગડ હરખી ઊભી રહે કે હલવા મળે સીધી? ગમે તારા પગ લઈએ ગયો ગમે ત્યારે આખી ફરી છે પગ લઈ તો બોગી ગઈ. વેદરને 8-10 દિવસ થઈ ગયા છે પણ હજી એને ટેવ નથી આવી ઊભું રહેવાની. ખબર નથી પડતી કઈ. હા આખી ફરી ગઈ. ફરશે તો અહીંયા તો આપણે ખબર નહીં પડવાની. હા ઊભી રહે તો ઊભી રહે એમને. હા ઊભી રહે તેમ થાય કે આખરે આપણે આખી મિલ્કિંગ કરી લઈએ એમ ધોઈ લઈએ. તો જો વાસળી લઈ લીધી છે હવે કેમ થાય છે જોઈ. લગભગ તો વાંધો નહીં આવે કા વાંધો આવશે તો અહીં કે ને ઠામું કે ફરી જાય. અહીં એકાચે ખંજવડવાનું શરૂ રાખવું પડે કા. હલશે તો એ તમારી પાસે મોઢું લાવશે. હું હલું છું એમ. હે ઘડીક ઊભી રહેજો. વાત ન કરતી હોય તારી એમ કરે કા. જો પગ ક્યાં ચડાવી દીધો લે ક્યાં વહી ગઈ. હવે નોણું છોડ ને વાસળી છોડવી પડશે. દૂધ પીવા દઉં હું તો ફરી વાર પાછું નોણું વાળવું પડ્યું. નોણું બાંધ્યો તો હાવ હોય પાસે પગ લઈ પછી જ તે આખી ફરી જાય. હવે વાસળી રાખવી પડશે કે કેમ કરવું? વાસળી ભલે રહેતી હોય તો ઓલી કોનો અસર આવે મને વાસળી હારે દૂધ પીવાનો વાંધો નહીં, પાપડને ફાવે ની માથા મારે ને
દોયે ફાવે નહીં કામ. વાસળી વાર ઓલું કરે ને એટલે પછી એ આસળ બદલાવા દે. અહીંયા તો આપણે નિરણ નાખતા ને આ બધું અહીંયા શું કહેવાય બધું કચરું છે અહીંયા આ બધું ઢવડી લઈને તમે પુરાણ કરવું હોય તો પુરાણ થઈ જાય હરખાઈથી એટલે મેં અત્યારે તો ઢળવાનું કામ શરૂ કરી દીધું છે આપણે માલનું કામ ને બધું ધોઈને કા બધા માલને પછી યાદ એવું બધા ટાઢો પર થઈ ગયો બધા ઢવડી લઈએ ઈશ્વર ને શુભમ ને કારુના નાખતા હતા હવે હું ઘડી મહેનત કરું છું નખાઈ દે આપણી પાસે ટોલી છે ટોલી પડી તો આ તો ધાબળી ભરાઈ ગઈ છે અહીંથી ધાબળી નાખી દી અહીંયા હું છે આમ તો ઓલી ધૂળ છે બધી વાડીની ધૂળ હોય ને હાલ આપણે તો આ સાંજ પડી ગઈ છે ને ભૂંગળા બટેટા બનાવી નાખ્યા છે તો આમે જે કેદુનું મન છે ને કિશન ને રજા છે એટલે ભૂંગળા બટેટા આમ તળેલું ખાવા કરતા થોડાક ભૂંગળા બટેટા આપણને હળવા લાગે અને યારે ચટણી ચટપટી અને ભૂંગળા બટેટા કોને ન ભાવે બોલો નાના હોય કે મોટા હોય બધાયને ભાવે તો થોડાક રસીલા કર્યા છે આપણે લાલ ચટણી અને આપણે દહીંમાં લીલી ચટણી બનાવી નાખી છે તો રસીલા હોય ને તો વધારે છોકરાઓને ભાવે એટલા માટે તો અહીંયા જો વાટ જ જોવે છે અડધા તો કોરા ભૂંગળા ખવાઈ ગયા અડધા કોરા ભૂંગળા ખવાઈ ગયા છે